टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કરાયેલાના જે પરિવારજનો છે તે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા અને ત્યાં હોબાળો કર્યો છે। અટકાત કરાયેલા બાંગ્લાદેશીઓનું થઈ રહ્યું છે હાલ વેરિફિકેશન દરમિયાન લોકોએ હોબાળો મચાવ્યો અને લોકોએ હંગામો કરી પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું છે। ચંડોળા તળાવ વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાત કર્યા બાદ તેમને વેરિફિકેશન માટે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે। ત્યારે અટકાત કરેલા લોકોની પરિવારની મહિલાઓએ ક્રાઇમ બ્રાન્ચ બહાર પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। તેમનો આરોપ છે કે તેઓ વર્ષોથી અમદાવાદમાં જ રહી રહ્યા છે, છતાં પોલીસ દ્વારા ખોટી રીતે અટકાત કરવામાં આવી રહી છે। આ દ્રશ્ય જુઓ, કેવો પ્રકારનો હોબાળો કરવામાં આવ્યો છે। नहीं, बहुत जमाने से रह रहे। कितने सालों से? 40 साल से, 45 साल हो गए। आपका मतलब आप अहमदाबाद से ही हो आप? हाँ, अहमदाबाद में हम रहती हूँ। नहीं, पर आपके पास में अगर डॉक्यूमेंट्स है, आपके पास में पुरावे हैं, तो फिर क्या डरने की जरूरत है? ऐसा धूप में बैठा के रखे, धूप में बैठा के रखा है। हम बंगाली नहीं है। તો અટકાત કરાયેલા જે લોકો છે તેમને પાણી પણ ન પીવાનો પરિવારના સભ્યોનો આક્ષેપ હતો, તે પણ સાંભળીએ। हम किसी से नहीं डर रहे हैं, समझे? हम किसी से डरते नहीं है। पर जो है उनको पानी पिलाओ, खिलाओ। जो बेकसूर है हमको भी सुकून मिलेगा। अगर तुम ऐसे जलाओगे बेकसूर को तो सुखी कभी नहीं रहोगे, सरकार हो या कोई भी हो, समझे कि नहीं? हम डरते नहीं है किसी। તો આપે આક્ષેપ સાંભળ્યા, પરંતુ આ તમામ આક્ષેપોને હાલ નકારાઈ રહ્યા છે અને ઘૂસણખોરો સામે કડક કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદમાં અનેક ઘૂસણખોરો પાસે ન મળ્યા દસ્તાવેજી પુરાવા ન હોય અને ડિજિટલ વેરિફિકેશનની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી છે। અટકાત કરાયેલા લોકોને સાયબર ક્રાઇમની ઓફિસ લઈ જવામાં આવ્યા છે। 80 જેટલા લોકોને સાયબર ક્રાઇમની ઓફિસ લાવી તપાસ હાથ ધરાઈ છે। તમામના નામ, સરનામા સહિત દસ્તાવેજની ખરાઈ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, લગભગ 80 જેટલા લોકોને સાયબર ક્રાઇમની ઓફિસ લઈ જવાયા, જ્યારે કુલ 890 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન હાથ ધરાયું। ત્યારે પોલીસ કમિશનર જીએસ મલિક ડિટેન કરાયેલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને મળ્યા પણ હતા। તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। તો આ પ્રકારના કુલ 80 જેટલા લોકો જેમને સાયબર ક્રાઇમ લાવવામાં આવ્યા હતા અને ડિજિટલ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક આ તમામ જે બાંગ્લાદેશીઓ છે તેમની સાથે વાતચીત કરતા જોવા મળ્યા। તેમની હાલ પૂછપરછ ચાલી રહી છે। તેઓ કેટલા વખતથી અમદાવાદમાં રહી રહ્યા છે, તેમનું બેકગ્રાઉન્ડ શું છે, તે શું કામ કરી રહ્યા છે, તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, આ તમામ જે સવાલ હોય છે આ તમામ સવાલના જવાબ પણ મેળવવામાં આવી રહ્યા છે। એક એકનું નામ, સરનામાની પણ તપાસ કરવામાં આવી રહી છે અને તેના આધારે શું તેમનો કેટલો ગુનાહિત ઇતિહાસ છે તેની પણ તપાસ થઈ રહી છે।